સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે દિવ્યાંગજનો માટે સાધન વિતરણ સમારોહના એક પાવન પ્રસંગે ગોકુલધામ નારમાં આજે દિવ્ય વાતાવરણ અને માહોલ સર્જાણો છે. એના પ્રેરક ભગવાન શ્રી હરિ છે અને એમાંય વળી વિશેષપણે ગોકુલધામ નારમાં છેલ્લા 2 દાયકાથી જેઓ કેવળ નિસ્વાર્થ ભાવથી પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા અમારા ખૂબ હોનહાર નવયુવાન સંત સ્વામી શ્રી સુખદેવ પ્રસાદદાસજી સ્વામી અને એમના હરિકૃષ્ણ સ્વામીને અમે આજે હજાર ધન્યવાદ આપીએ છીએ. ત્યારે આ પ્રસંગે ઘણા બધા માનવંતા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમાં શ્રી રમણભાઈ સોલંકી પધાર્યા છે, તેમજ શ્રી હસમુખભાઈ હોય, ધારાસભ્યોમાં શ્રી વિપુલભાઈ સોજિત્રાના, કમલેશભાઈ પધાર્યા છે પેટલાદ વિધાનસભાના, તેમજ આપણા આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી જેમણે બહુ સરસ હમણાં પોતાનું વક્તવ્ય આપ્યું. એની સાથોસાથ એલિમ્કો કંપનીના શ્રી મૃદુલભાઈ અવસ્થી, તેમજ આરઈસી કોર્પોરેશનના શ્રી હેમંતભાઈ શાહ હોય, આપણા બિપિનભાઈ હોય, આપણા ઘણા બધા માનવંતા અહીંયા ભક્તો ઉપસ્થિત છે. ખાસ બોસવાનાથી અમારા શ્રી હર્ષદભાઈ સ્વામી આવ્યા છે. એમના હૃદયનો એવો ભાવ છે કે પરમાત્માએ આપણને કાંઈક આપ્યું હોય તો સમાજના જે છેવાડાના વ્યક્તિઓ હોય એ એનાથી અવશ્યપણે એનાથી લાભાન્વિત થવા જોઈએ. આ પણ ભગવાન શ્રી હરિનો મત રહ્યો. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતોને એવી આજ્ઞા કરી કે અમારા જે ધનવાન ગ્રહસ્થો હોય એને સમાજની વ્યક્તિઓના વેલફેર માટે કંઈક કરવું જોઈએ. ખાસ કરીને કોઈ રોગાયુક્ત મનુષ્ય હોય એની સારવાર કરવી, માતા પિતાની કરવી, ગુરુજનોની કરવી. એટલે ભગવાન સ્વામિનારાયણના અનેક નામો પૈકી એક નામ છે અપરિગ્રાય નમઃ. સ્વામિનારાયણ ભગવાન મોટા ઉત્સવ સમયા કરતા એમાં ક્યારેય પણ ધનનો સંગ્રહ કરતા નહીં. આજે મને ખુશી એ વાતની છે કે નાર ગોકુલધામની અંદર દેશ અને વિદેશથી અનેક દાતાઓ અનેક પ્રકારનું દાન આપતા હોય છે, પણ એ દાનનો 100% શુદ્ધ ઉપયોગ સમાજ માટે અમારા સુખદેવ સ્વામી કરે છે. એનો અમને બહુ આનંદ છે. કોઈ પ્રકારનો આશા અપેક્ષા એની નામના થાય, કીર્તિ થાય એવો કોઈ પ્રયાસ નહીં. એના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપું છું. આમ તો 1 દાયકા પહેલાં મેં એમને વાત કરી હતી કે વર્તમાન સમયની અંદર ઘણા બધા એનજીઓસ હોય છે, પણ એમાંથી ટ્રસ્ટેબલ બહુ ઓછા હોય છે. કોઈ પણ પ્રકારનું દાન આવે એનું કાર્યાન્વિત થવું, એનું એક્ઝિક્યુશન થવું પ્રોપર રીતે અને લોકોના હૃદયમાં વિશ્વાસ બેસવો એ બહુ જૂજ હોય છે. એ જૂજ પૈકીનું આજે ગોકુલધામ નાર બન્યું છે, ખૂબ ટ્રસ્ટેબલ બન્યું છે. આપણા કલેક્ટરશ્રીએ પણ કહ્યું કે વર્તમાન સમયમાં આ પ્રકારની સહાયતાવાળું કોઈ પણ કેન્દ્ર આપણી મધ્યમાં હોય તો એ છે ગોકુલધામ નાર. હમણાં હું હર્ષદભાઈ સાથે વાત કરતો હતો. આગામી સમયમાં હર્ષદભાઈ પોતાની જે સદલક્ષ્મી છે એ આ કેમ્પસની અંદર એવા એક શુદ્ધ ભાવથી એમણે અર્પણ કરી છે કે આગામી સમયમાં 200 કરતાં પણ વધારે અનાથ બાળકો અને 200 કરતાં પણ વધારે મનોદિવ્યાંગજનો, એમાંય ખાસ કરીને બાળકીઓ, એમણે મને કહ્યું આંકડાકીય રીતે ગુજરાત રાજ્યમાં બહુ મોટી સંખ્યામાં છે. ભગવાન આપણને જે પ્રમાણે પ્રેરણા કરે એ પ્રમાણે કરતા હોઈએ છીએ. અત્યારે 200, 250, 500 જેવા મનોદિવ્યાંગ અને અનાથ બાળકોને રાખવાની વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ. પણ ભગવાને પ્રાર્થના કરીએ કે આનાથી પણ વિશેષ સહાયતા કરવાની ભગવાન આપણને શક્તિ આપે. આ બહુ એક ઉત્તમ વિચાર છે. આજે તો ખાલી આણંદ જિલ્લાની વાત થાય છે. અમે તો ભગવાન સ્વામિનારાયણને વડતાલમાં વિરાજમાન મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગોકુલધામ નાર દ્વારા આવી વ્યવસ્થા અને આવી સેવા થાય અને કરી શકે એમ છે, સક્ષમ છે. સમય અત્યારે ફરી ગયો છે. અત્યારે દાનવીર દાતાઓ દેશ અને વિદેશમાં બહુ મોટી સંખ્યામાં છે. સૌને દાન કરવું છે, પણ દાન માટેનું એક પ્લેટફોર્મ જોવે છે અને પ્લેટફોર્મ ગોકુલધામ નારે પૂરું પાડ્યું છે. અહીંયા એલિમ્કો કંપની વતી અવસ્થીજી પણ ઉપસ્થિત છે. તદુપરાંત હમણાં હેમંતભાઈ શાહે પણ બહુ સરસ પોતાના હૃદયનો ભાવ રજૂ કર્યો છે. અમને વિશ્વાસ છે આગામી સમયમાં આવી અનેક મોટી વિશાળ સેવાઓ ગોકુલધામ દ્વારા થશે. મારી શુભકામના છે. અમારા સુખદેવ સ્વામી છે ને ડૂબીને ઉપસવામાં માને છે. આજે દુનિયામાં ક્રમ કેવો છે, કોઈ નામના કે કીર્તિ વગર કોઈ કામ કરતું નથી. પણ સ્વામિનારાયણનો સાચો સાધુ હોય ને એ કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ એપ્રોચ વગર કેવળ ભગવાનને રાજી કરવા માટે કરતા હોય છે. એવા અમારા સુખદેવ સ્વામી છે, એમને મારી ખૂબ ખૂબ શુભકામના છે. આ પ્રસંગે અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવ સ્વામી પધાર્યા છે.
શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી શ્રી નૌતમ સ્વામીજીએ બધી બહુ વિસ્તારથી વાત કરી છે. એટલે જે સાધનો અપાય છે એના વિસ્તારમાં આપણે જતા નથી. ટ્રાઇસિકલ હોય કે સ્માર્ટ ફોન હોય કે આધુનિક જે સાધનો ખાસ કરીને આપ સૌને ખૂબ જરૂરત હોય એના માટેના, તો હું બહુ એનાથી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરું આપ સૌ પણ ખૂબ લાભાન્વિત થાઓ. જીવનમાં ક્યારેય બેસહારા અનુભવ કરશો નહીં. હાલમાં આપણા રાષ્ટ્રના માનનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જે મંત્ર છે ને કે સરકાર કોની હોવી જોઈએ? સરકાર મજબૂરની હોવી જોઈએ, સરકાર નિરાશ્રિતોની હોવી જોઈએ. એ જ એમનો હૃદયનો ભાવ કે ભાઈ સંસારની અંદર આપણા ભારત વર્ષના જે કાંઈ પણ ગરીબ મજબૂર જે પામી ન શકતા હોય એવા માટે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ કામ કરે છે. તો આપણે બધાએ એ પ્રમાણે કામ કરવું એવો આપણો ખાસ અભિગમ હોવો જોઈએ. અંતમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના, એમની કૃપા આપ સર્વ પર રહો, આપ સૌ સર્વ પ્રકારે સુખી થાઓ અને આવી અનેકવિધ સેવાઓ થતી રહો એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે મારી આપ સર્વ સંતો, ભક્તો, મહાનુભાવો, આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.